આ દુઆ પેલા હોમમાં થયા છે ને એને આ દુઆ કરી દેવા પેલા ભાઈ. હા બોલો કાકા. આ પેલા શરીર હમું થવાનું છે બધું. હા શરીર હમું થવાનું છે. પેલા નહીં હું કરશો તો કરતા. હા બોડી બનાવવાનું. બોડી બનાવવાનું. હા તે આ તમે તો થાય નથી. થાય પણ તમારી તો ઉંમર થોડી વધારે છે. કેમ? હા એ તો કેવું હોય 30-35 વર્ષની ઉંમર પરમાં કરાય એવું હોય આ તો બધું. અમાર ના થાય. આ તો તમારે જબરદસ્તી કરવું હોય તો થાય એમ તો પછી પણ એમ કે આ એટલી ઉંમરમાં બોડી એમ કે ફૂલે પછી હા હાલ ના ભૂલે. એ ફૂલે પણ ઓછી ફૂલે તો પેલા જેવું ચડતું લોહી હોય ત્યારે એમ કે તંદુરસ્ત તાકાત વધારે હોય. હા અને તમારી થોડી ઉંમર વધારે છે કાકા. તેથી પેલા નાની હતો આવશે ને હા તમારે કરવી હોય તો જો આપણે ના પાડીએ એમ તો. મફત ના મફત તો નહીં એમ તો જુઓ આ બોર્ડ એનું છે જુઓ 999 રૂપિયા એક મહિનાના છે જોઈ લો. તમારે મને આવવાના ના કાંઈ તમારે જમે કરાવવા પડે પેલા. તમારે આવવાના હા તો હું બધું તમે પૈસા આવવાના. આ તો બોડી આમ તો થોડી બને કાકા. પણ મજૂરી હું કરું ને પૈસા તમને આવવાના. મજૂરી કરવાના આ બધું સાધન વસાયું એ તો મજૂરી લાગે જ ને કાકા. પછી ઠેકાણું શું વપરાઈ જાય. એવું ના હોય કાકા. આ બધું કેવું હોય આ બધું બોડી બનાવો અમુક શરીર પેલું હોય ઉતારવા માટે હોય બોડી બનાવવા માટે હોય આ બધું એના માટે હોય. પણ તમારે શું કાઢી જાય. કાશી જાય ના પણ આ બધું વસાયું હોય એટલે પૈસા તો લેવાનો હોય ને એમને તો બધા મફત કરવાનું શું. પણ એ તો એની ફોટી રહે છો હલાવવાનું તમારે. એમાં કાકા આમાં તમે મહેનત કરો ને એમ તો બાપા આવી તો પબ્લિક ઘણી આવે એમ ના ચાલે. એમ હા તમે કાકા ગોમડા ના લાગો હો. તો પણ પૈસા હાલ નહીં હું દૂધનો પગાર થાય એટલે નહીં. હા તો પહેલી ફી જમી કરાવી પડે પેલા. પણ પહેલી નોમ નોંધાવવું પડે. નોમ નથી તો મારું. હા તો નોમ નોંધી દઉં. પણ દૂધનો પગાર થાય એટલે પૈસા નહીં. હા તો પૈસા પહેલા તમે કરી દેજો તો પછી ચાલુ કરી દેજો મૂકો ને એ તારીખ રીતે તમારે જમા કરાવી દેવા. કે 450 નું થાય. ના પેલી એક જ વખત માલ દેવાના 999 રૂપિયા એક મહિનાના રહે. હાલ દેવાનું. હા તો એ જ હોય ને. અને તમે આખો દિવસ બેઠા હોય. મારે આખો દિવસ હોય તો જ દેવાનું હોય. એ તો આ બધા જે પબ્લિક આવતી હોય ને જતી હોય એવું હોય બધી કરી જાય એમ રીતે. પણ હું હોદનો ફોન આવું તો પછી આ તમારે જે ટાઈમે આવવું હોય ટાઈમે આખો દિવસ ખુલ્લું જ હોય. તો હોદનો થઈ બેઠા. હા આખો દિવસ હોય. હા લખો. બોલો રોમાજી. રોમાજી એમ. તમારા બાપાનું નામ? બાબાનો હા બાબાનો મને લખું. એ લોકો ભાડી નથી માનો કે આવ્યો આવે છે. હા હા તો તમારા ગામનું નામ લખાઈ ગયો તો પછી. ગોમનું નામ નહીં લખું ઉપર પડા. એવું છે હોય. હા બોલો. તમારી ઉંમર? ઉંમર તો 45 વર્ષ. 45 હા ઓકે. અને આજ તો આપણો થેલો નશો થઈ થેલો આવશે નહીં આલો. ના એ બધું થેલો વેલો ના મળે. તમારે આ બધું પડે ને સાધન તમારે જે રકમની પ્રેક્ટિસ કરવી ને એ રકમનું કરવાની અંદર. પણ આપણો બેગ લખી છે ને શાકભાજી લઈ આવી. એ શાકભાજી લખવાની કાકા તમે આ શું શાકભાજી રમત છો શાકભાજી છે તમે ચો તમે બમણાથી જોયું લાગતું નહીં હો. અને ફરી બેગ લખી છે. એ તો લખેલું હોય બધું તમારે એ નહીં વિચારવાનું. તમે આ જીન કરવા આવ્યા હો ને એ જીન કરવાનું જતા રહો અંદર. અને સાન બિસ્કીટ આવીશું. સાન બિસ્કીટ હોય કોઈ ના મળે બધું. એ બધું ન્યાથી મળે. એને એટલે બધું કેમ હું ખાઈને આવું. હા તો પછી લઈને આપું તું કે ત્યાં ખાઈ પેલા તો કોઈ ધોળો તો બગડી જાય. કોઈ કશું નહીં ખાવાનું હોય, ખાલી જીન જ કરવાનું આવે. એમ હા હા તો હવે શીખવાડો મને. હા હાલો કરો. ચાલો કાકા અંદર આવતા રહો. આ ધોળો કા કાઢવાના. ના ચાલશે કાંઈ વાંધો નહીં. ચલો હવે બેસી દો. ઓમ ઓમ ભરી દો. ઓમ કાકા ઓમ ઓમ તમે બે શરૂઆતમાં કેમ નહીં કરવા માંડ્યા છો? ઓમ સર બે બસ બસ
હવે બે આ શું લે આ? એ અહીંયા નહીં હતું, તમારે આ બે હાથ હાથ કરો થોડા બસ તો એનો પકડ નહીં. લ્યો પકડો બે હાથે ધીમે ધીમે આવો ઊંચું નીચે કરો અહીંયા તમે જોખમ લાયા છો આવું શું લઈને પકડાય તમે? એમાં જોડી નતું મૂકવાનું કાકા તો તમારે છોડી મેલી ગયા. તારી તો તમારે કેમ ના પડે? ખાલી આમ પકડી રાખવાનું ઓમ ઊંચા નીચે જ કરવાનું હોય આ કેમ પડે તમારે શું? પણ તમારે ઉતવાન નહીં કરવાની એમાં કાકા આમાં ઉતવાનમાં ઊંધું થઈ જાય ઊંધું થઈ જાય. શાંતિ શાંતિ કરો તો એ બોલતા છો ને કઈ? મેં પકડાઈ ગયો પેલા કાકા તમે છોડી મૂકી હવે પેલા શીખવાય આ બધો ભૂંગો આખો ભાઈ ગયો ભય પડતો છે. આટલી નો બે આ જો હા બસ બેવો છોડી ના મૂક કાકા શું લાવે? આજો હા જેકે લાવો થોડા ખેંચી લ્યો. હા હવે ધીમે 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 ઊંચું કરો છોડી ના મૂકતા બસ જેટલું લાવો હવે થોડું અંદર આવવા દો નીચું આવવા દો હા આમ ધીરે ધીરે કરી દો અને માછલી કા આમ આમ તાજી રહેવાનું. આજે રાતે થોડું ઘડીક વાર રાખો તમે તાર. ચિંતા બહુ ના મોટો કરશો. રાખવું હોય તો. આ બોડી બનાવવી હોય તો પછી તમારે આટલી ઉંમરે બોડી અને તો આમ આમ તાજી રહેવાનું, આમ આમ થઈ જાય. હા હા. બોલો આમ તાકી લો હલવાનું કશું નહીં થાય તમને ખેંચો. ધીમે ધીમે ખેંચો હવે ધીમે ધીમે અંદર જવા દો નીચે આવવા દો હા જવા દો આ લેબુ બોલે છે? હોય એમાં કાકા તમે શું બોલે જતા જતા એ સાહેબ. બસ હવે નીચે આવવા દો હા હવે આ ધીમે ખેંચો આ કાવતરું કર્યું શું? કશું કાવતરું નહીં કાકા તમને કાવતર જ દેખાના કાવતર જ કરે શીખ્યું તમે કાકા હા હવે આવ્યું હા હવે આવ્યું બરાબર છે હા અહીંયા છોડાઈ દીધી. લ્યો મગજમાં બધું તોડતા થઈ ગયું બધી. આવું નહીં જોતું મારે તો. તો કાકા તાર તો થોડી તો તકલીફ રહેવાની યાર શું થોડી આજુ મશીન થઈ ગયું ઓમન ઓમન બેહાર એ બધાની પ્રેક્ટિસ અલગ અલગ હોય કાકા યાર એ હવાની અલગ છે શરૂઆત પહેલી હોતી થાય કેમ? હા હારું. તેમ પૂરો થઈ ગયો? એક પૂરો તમારે હવે બીજે શીખવાડો બોલો પેલે કાં આગળ આવો. હારું. તમે હવે 45 વર્ષથી નીકળ્યા છો શીખવાનું આ નહીં કરવું પેલું નહીં કરવું એમ નહીં, આપણે તો દાડા ઓછા પગારમાં નથી ને વાડી બનાવવાની છે. જે તો બોલવાનું. ઊંઘી તો એટલે હું પેલું પકડાવો તમને શું ઊંઘી તો? ભાઈ તમે લાવો બોલો શું લાવું બોલું? બોલું અલ્યા બોલું શું કરવું કાકા તમારે હવે ઊંઘાવું તમને આમ બોડી ફિલાવવાનું શીખવાડું અને આ વાગશે તો? કશું નહીં તમારે આવી ઘેરે શીખ નહીં હોય વિશે શીખ બેહો કોણ બેહું? હા હારું. બેહો બસ કાકા મગજ થઈ જાઓ કાકા અલ્યા જેના છોકરા રમકડાનું શું થયું? હા આ રમકડાનો તૈયાર છે? ઓય લે આ પકડો આ પેલા હાથે પકડો બીજા આજે હાથે પકડો કરો શું કરો? ઓમ કરો તેરા કાકા મને વગાડી દો આમાં શું આ મારો હાથ ભાજી નાખો તમે તમે કોણ ઓળખ કરો? આમ કરો ઊંચું ને કરો થોડું આજુ થોડું મજબૂત થાય આમ કોમ? હા કોમ શું લાવો? હા ઓમ કરો ઓમ અમારા જેમ ડોહો છે કોમે બેઠો છે? એ ડોહો તમે જ છો ખુદ કાકા તમે ચમનો ગોળા થઈ ગયા છો હાલ બોલ્યા. આ કાચ છે ને? હા હું કરો કર બસ કરો ઊંચું કરો હા આ એક આપણો પાલે એવું કહી દીધું. જાઓ બહુ જ દુઃખી થઈ. કાકા તમે તો મારું તમે થઈ જાઓ આ હોય એવો કે યાર. આવા પહેલી વખત કાકા તમે પહેલી વખત આયા આવા ચમ મગજ ખાવા વાળા ચમ મગજ ગાધી યાર. તો આ તો નાના છોકરા માટે નો આવે અરે તો 999 રૂપિયા નહીં હતા અમે? હવે જો આલ્યા છે હજી તો પગાર થાય તારે કીધું હે તો હાલવાના છે કે? હાલશો તાર હાલશો હાલ તો હું હેરાન થઉં છું કે કાકા થોડુંક આમ મજબૂત લાગ્યું ના લાગ્યું થોડું રાજી નહીં? હા હું તો રાજી રાજી. હા? રાજુ. કેવું લાગે હવે બરોબર. લેવો તારા બીજો સ્ટાઇલ આપણે આ થોડું વજન વાળું છે પાછું એમ? હા ઓમો કરજો અને આ ગાડી નાખો તો પોસ્ટ કરવા લઈ જવાય?
કાકા હવે આ કોશો ના કરે તમે કેમ કાકા કોશો બનાવવા માંડ્યા છો તારી આ ખાતા છે તો પડ્યું છે લેવા પકડો હાલ આ લે પકડો બસ ઓમ અધર કરી દો ખાલી ઓમ હા કરો આ તમે તો ઊંઘી કરો તો કેમ ઊંઘી હા તમે આવો ધીમે ધીમે કરો હું આવું ખાવા નાસ્તો લેવાનો ના ના હું માત્ર કોમ છે એટલે આવું હા તો થોડું ધીમે ધીમે તમે હાથે હાથે પ્રેક્ટિસ કરો થોડી હા કોઈ બોલશે જ નહીં ને ના ના કોઈ નહીં બોલે હું બેઠો છું મારું બહુ સારું થયું મહેનત કરે જેવું પણ આ શું વધારે ખવાય ભાઈ તો ફેર વધુ કાઢે આ ન કહું પડે આપણે તો ઓછું ખાય એવું કરવાનું પણ આપણે ફેર વધારે થતો રહે ઊંઘા ને શું કરો એ તો કે આખો દે છે તો બધું કરવાનું પણ આપણે તો પેલું નેનું ઊંચું જોઈ ગયું ભાઈ આવું નેનું બોલાવવા દે તો મારો કે આરી હારું બોલ બોરંગા બોલા હડા પછી એના નવાનું હું પકડાવું છું બોડી ના થાય તો આવું હારું એને તો બધા દોડે રાખે હા તો હવે કાલ બાય કાકા કેતા આવશે હું કાલાઈ હા પતી ગયું ને? હો કેવું લાગે સારું લાગે છે હારું હા તો કાલે આવી જાજો કમ્પ્લેટ હા હો હો હા જો પાછો અમારે ગામમાં કોઈ પૂછવા આવે ને તો નોમ ના લેતા ના ના તો કોઈ આવે નહીં ના કોઈનું નામ ના લેવું આપણે શું લેવું પડે નામ લેવું તો તમારો ખોંજી વાત સાચી છે હું તમને એક છાપ આપી દઈશ અરે હા આ રોમા જુગલે હોય આવ્યા હતા આ રોમ લોકો શું કરવા લોન ઉપાડવાની આવ્યો ને મને એવું જ લાગે લાગે તો બેંક જેવું આવ્યું બધું પૂછીએ તો કરીએ અમને બોલો આ પેલા કાકા આવી ગયા શું કરવા આવ્યા હતા લોન લેવા હતા ના ના કાકા થોડું જીમ શીખવા આમ બોડી બનાવવા બોડી બનાવવા આવે છે એમ ને હા આપણે તો બેંક નહીં યાર બહુ કમ ત્યાં મારો બેટો ઘેર ટકતો પગ નહીં ટકતો એનો હા તો હું બોડી બનાવવા આવે છે રોજ રોજ પડે છે ને દોડી આવે છે રોજ પડે દોડી આવે હું અમને રોજ પૂછું મળું છું કે પેલા રોમાજી ચોકન જાય છે પણ આ કે હવે દૂધ ભરાવા જતા હશે એટલે મેં કીધું દૂધ ભરાવા જાય તો હાથમાં બોલছো તો હોય કે ના હોય ના ના એ બે ધંધા એ ચાલે છે કાકા એવું એમ ઓય તમામ બોડી હારી બનાવી હો ગોટલા ધંધો ભૂલી જાય ખાતી વાતી જબર હો સની દેવલ જેવો લાગે છે આ વાત સાચી છે એ પણ હારા બનાવ્યા એને મોટા મોટા હા બોડી પર બદલો આવો છે ખબર નહીં પડતી આમ આટલી ઉંમર મેં પૂછ્યું હતું કાકાને હું તો તમે આટલી ઉંમરે કેમ આયા 45 50 વર્ષ થવા આયા ને તો કેમ આયા હો એવું એમ એટલે કે મારે તો શીખવું છે હરું પાનું શીખવું છે અમારે બોડી બનાવવાની છે અમારે જોડે લડવાનું છે લડવાનું છે ઓય બનાવીએ અમારે બનાવીએ હા તો બનાવી દઈએ હરો અહીંયા કરતા જવરી ડબલ હા તો એનાથી ડબલ બનાવીએ ફૂલે હો આપણે 999 રૂપિયા ચાલુ છે મહિનાના 1000 રૂપિયા રાખો કે 999 1000 રૂપિયા જ કહેવાય હવે રૂપિયા તો કહેવત છે રૂપિયો મોમ કેવો તો 1000 રૂપિયા જ લેવાય મારું તો ફોડું વચ્ચે એટલે સસર આલે એમ ના ચાલે તો 1000 રૂપિયા હોય નાનું હોય મોટું હોય ગમે તે મોણો 1000 રૂપિયા જ મહિને હોય તો મહિનાની ફી 1000 રૂપિયા જ હોય એમ હા મહિનાની ફી 1000 રૂપિયા જ હોય એમાં કોઈ ઓછું કશું નહીં ના આમાં શાકભાજીનો ભાવ છે તમે ના હોય આ તો ફિક્સ જ હોય અમારે મજૂરી કરીને લાવવાના હોય
હા તો ગમે તે કરવું પડે મજૂરી કરવી હોય, તમારે બોડી બનાવવી હોય તો એમને તો થોડી બના આ કરોડો રૂપિયાનો આ બધું સાધન વસાયા હોય તો એમને તો થોડું ચાલે બધું. તો તમારા સાધન કહેવાય જવાના હતા, અમે તો કસરત કરી બોડી બનાવી જતા રહીશું. મહિનામાં થઈ જાય મહિનામાં થઈ જાય, મહિનો દોઢ મહિનો લાગે કપડે એમ? હા. અને ખાવા કોઈ આપ્યો કે નહીં? ના ખાવા બાવાનું હોય નહીં, આ હોટલ બોટલ નહીં કાકા. બોડી બનાવવાની. એટલે ક્યાંથી ખાઈને આપવું પડે પછી વાંચી જઈને ઘેર ખાવું પડે એવું થાય. બરોબર. હા લુગડા આવે ચાલશે? ચાલશે લુગડે ચો નડવાના આપણે. હા હા, મારે તો બે દાડામાં બોડી બનાવી દેવી જો. હા હા, આપણા ઢેપા બનાવવાના. હા તો નોમ લખાઈ દો ને, પૈસા ભરવા પડશે પહેલા. લખી દો મારું નામ. હા તો બોલો. લાલભાઈ લખો. બોલો તમારા બાપાનું નામ? બાપાનું નામ શું કહું? મારું નામ લખો. કઈ તો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ વિમ્પલું ખાતું ખોલાવાયા છે. આ તો પણ આપણે કેટલા એવા તમારા નોમના ઘણા હોય એટલે નોમ ચેડે હોય તેમ કે સારું રે. મંગાજી. હા લો. અને ઉંમર? ઉંમર 80. 80 વર્ષ. ઓહો કાકા કેમ અત્યારે તો હવે તમારે સંસારમાં જવાની જગ્યાએ તમે આયા છો તો પછી એકદમ ગઈડા તન ગાડા વાળા તન. એ તો પેલા વાળતા હતા ઘડિયા ગાડા વાળતા હજી કોઈ. તો જૂનું લોખંડ તો જૂનું લોખંડ જ કહેવાય. હા હળો જે કરો હળો. લે નામ લખાઈ ગયું ને, ઉંમરે લખાઈ ગયું. અમારા ભાઈનું નામ લખી દો. હા તમારું બોલો હળો. મારો આવ્યો? હા તમારું બોલો. હા લખો, મનુજી. માનું જીયન. હા. અને તમારા બાપાનું નામ? લખું પછી નહીં લખો નહીં ચાલે? ચાલશે આમ તો તમે બે લખ્યું નહીં તો પછી બે જણા હંગાત આવી ગયો, હંગાત જાઉં. હા વધો નહીં, તમારી ઉંમર કાલે લખાઈ દો એની. ઉંમર થઈ ગઈ મારે 43 વર્ષ. ઓહો 43 વર્ષ. હા, આથી નેનો છે. હા વધો નહીં હળો. હું મોટો હું. હા એટલે બંનેને 1000 રૂપિયા 2000 રૂપિયા જમે કરાવવાના હે, પછી તમે ચાલુ કરી દેજો. હા તે તો આવ દે, એડા વેચી આલ દો. ઓહો તમે 4 એડા વેણો, 4 વેચો, તગડો કરી દેજો. એના બોડી તો બનાવવા દો, બોડી બને પછી આલીએ. પછી બોડી બનાવ્યા પછી તમે તાકાત ના દો. એ ઢગલો કરી દેજો. અને કાલ હલર આવો, હલર માં લઈને હવે કાલ કમતા તો હું ગજમાં વેચી મારવાનો હું. એ પૈસા સીધા તમને આલ દીજો. આજનો દિવસ તમને ફ્રીમાં શીખવા દઉં. કાલથી પૈસા લઈને આવશો ને તો એન્ટ્રી કરવા દઈશ ને અંદર ને એન્ટ્રી કરવા દઈશ. મફત આલતો તાવ. કાલ પાલ દઈશું. હા નોમ ના થઈ ગયું છે. આજનો દિવસ તમે કેવું લાગે છે એટલા માટે શીખવા દઉં છું. કાલે પૈસા લઈને જ આવજો. નક્કી. હા હા લો. હા કોઈ શીખવાડ છે? હા હું શીખવાડો હળો. લેડો. હળો હળો અંદર આવતા રહો. પણ તમારે જેવી બોડી બનાવવાની હો આપણે. મારા જેવી? હવે મારે ક્યાં બોડી છે યાર? તમે ઘૂસરી જવા નહીં રાખતા. કારણ કે મારે હું કસરત કરતો નહીં. અલ્યા કાકા કાકા હું પાછળ પાછળ ડબ્બા તો બોલો છો. આ તમે ફોડી ના નાખતા અહીંયા ભલા મોણા. તારો મોટો કાચ નહીં દેખાતો. એટલે અહીંયા ના દેખાણો, ખબર નથી કે કાચ છે આ તો. આ નંબર આયા કેવું છે. લાગ્યું? ઓ મારું બેડું આ તો કેવું મોટું છે, કેટલા બધા સાધનો છે હોય તો. એ આ તો મશીન ઘર કેવું લાગે? જોકી જો તો કરી. ઓય આવતા રહો. હવે ચાઈ પકડું જલ્દી બોડી બને. આ તો હું સમજાઈ પહેલા. આ શેનું સાધન છે આવું મોટું? આ બસ વારાફરતી શીખવાના જ છે. જીસીબી જેવું. આ રેતી ભરવાના સાધન છે શું આવડા મોટા? ઓ એ મૂકી દો તમે કાકા. આ એટકો ખાવાનો? જો લે કાકા એક્સ્ટ્રા ખાવાનું નથી એનું. જતન મારી. જો તમે હું શીખવાડું પહેલા. અરે આ હોય પહેલા હોય નો અરે બોડી બને હોય છે ના જોયું. આ તો ઘરે કેટલી બધી ઊંચી છે. ઓ ગાડી વાળો બગીચો માં આ પંચમાં મને આવડો બગીચો કરે હું કર્યો. કાકા બગીચો નથી આવ્યો. તાર ઘરે ઊંચી છે. આ ઘરે નહીં, આ તો બધી શોભા છે આ તો બધી. એમ? હા ઘરે શું લાગે? ધરો જેવું લાગે તમને, એવું તમે પછી જોયું ના હોય એટલે કાકા એમ લાગે. બગીચો છે. હાચી છે. બોડી બિલ્ડર છે ને, બોલો છે કે કોઈ ગોળવા છે? આજા બધા હોય તૈયાર થઈને આવતા જો અહીંથી બોડી બનાવી દીધો. બનાવી છે ને? મોટો મોળા જો કોઈ બોડી તો ગોળ પેટી પાડે જ એવી ગોળવા જેવી. જોઈ લો અહીં બોડી જુઓ ખાલી. તો પછી
આ બંને બધા હોયથી શીખીને જશે કાકા. તમાર જોડે હા તો મારી જોડે શીખીને જેલા આવ્યા. હા તો તમે તો માવાના રહી ગયા. એટલે હું તો શીખતો નહીં, મારું પોતાનું હોય, મારે શીખાય ના કે. બરોબર, ખાલી શીખવાડતા શીખવાડવાનું હોય ખાલી. બનાવે શીખવાડ બને મને. હવે જલ્દી કરો હેડો. જલ્દી કોડી બને. જે આજે ઉપાડવાનું છે તારા. આ નહીં ઉપાડું પેલા. તો હજી ઉપાડું છે કાકા તમારે. બીજું હારું ઉપડાવો કે ફોન ઉપરાવો ગયા. અરે કાકા પહેલી શરૂઆતમાં તમે આ ગોતો છો આ ગોતો છો, હવે મારે બતાવું છું તમને તો પહેલા. કેવું મારું ગરમ પડવા હતા. ગરમ પડે તો નખાનો. કાકા એ દડો મૂકી દો તો હું બીજું શીખવાડું હતું. ઈનું શું પીવું શીખવાડી દઈશું. હા હમણાં આ ટેપા બનાવો, ટેપા પણ આ જેવા. ચાલો કાકા. તમે એકન જાઓ, હું એકન કસરત કરું. હા તમે એને પણ રો. કાકા બેસો હવે. બેસો. કેવી રીતે બેહું? હા જ્યાં ઓમ ભાઈ બેસો. હા બેસો. બસ બેઠા. હા બસ. હા તો હું બે પેલું લાવું બોલો. વજન વાળું લાવું ને. માપનું લાવજો. આટલું લાવું એમ. હા આ હું લાયા? આ તમારે આ હાથે પકડો. બસ પકડો. એટલે આ તો પેલી પતંગ ચગાવવાની ફિરકી જેવું હોય. ઉતરેલા એ પણ દોરો તો નહીં વેચ્યો. કાકા ફિરકી નહીં. આ ફિરકી છે ને પતંગ ચગાવવાની. હવે એ મેલો તમે આ બીજું પકડો લો. હવે હું કરો. બહુ વધુ નતો પાપા. વધારે ટેન્શન ભાગી આ તો ફોરો લાવ પેલું આગળ પડી ગઈ. એ ઉપર પડી ગઈ. હાજી. હા પણ કાકા આ તો આ મેનો છોકરાએ ઉપાડી છે. આ એ લાવે એ રીતે. આ તો શરૂઆતમાં તો ફોરો કરવું પડશે. ભાઈ ઉપર જાવ બગડો હદે થઈ જાય. હા લાવ એલું લાવ. ઉપર ખેતરમાં દોમો કુકુમ છે. કાકા તમે આ કોઈ કિલો નથી. કમો પાણી વાળવા નથી તો આ તો 2 કિલો નથી, કોઈ વધારે નહીં. કરો 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 નેતા. કરો. આ હોમો બેઠો મુચ્છું બીજું કોઈ તમે જ છો. બરોબર ભાગીરમાં જેવી પહેરી હું હા તમે કાચમાં દેખો છો. હા બરોબર કાચ હે ઘણું પહેરી કરો લે. હા કાકા તમે બધા આયેલા જ લાગતા નહીં. કાચ જોયે નહીં હોય કદી. ના કોઈ પહેલી વાર કાચે ધીસ દઈશ ઘણા. હોવો કદી આવું જોયું નહીં. પહેલી વાર જોયું નહીં એ તો. કાકા ગોમરા ના લાગો તમે. હોવો એટલો લાગો. કરો બે હાથે કરો. અરે કેના સાહેબ હા આ તો ફોરો કરો હે. આ તો હું કહેતો જ તો તમને કાકા. પેલા રોમાની કે બોડી વધારે બનાવવાની મને હવે આ ચાલો આ ફોરો તો હું દાદર વળીએ વજન વાળો થોડો લાવો. લો મિલ લો. કાકા ઘરથી બનાવ્યો ને તો વજન વધારે ઉપાડવો પડે. આ ભાઈ જે ઝડપી બનાવવાની વહુ લેવાય અહીં તાર ભાઈ હા લાવો. ઝડપી બોડી બનાવવાની છે. ભારે આલો તો હા, ભારે લાવો. ઓહો જેટલો બધો ભેગા કર્યા છે ખાસો બધા હો. લ્યો આહા 10 કિલોનો હે. વધારે છે. ઓહો લ્યો જબરું હું મારું. હવે એક જ હાથે પકડવાનું કાકા. આ તો બહુ ભારે નતો ને આ તો અઢાર નહીં થાય. બહુ ભારે આ તો 13 કિલો નું હતો. થોડો ફોન આનો પેલા બરાબર છે કાકા એનું. ભારે બહુ છે ભાઈ. ફોન આલો કે તો ભાગી જા મારો. આ બરોબર છે. ચાલશે હવે. લો આ બંને હરખા હલો. એક હાથે લઈ લો ને એક હાથે રાખો. બંને અલગ અલગ હાથે પકડવાનું, એક હાથે નહીં પકડવાનું. એમ હા કરો ચલો. લો તાર કરો નેચા. લો કરો અત્યારે. લો કાઢું છે કે નહીં કાઢું કાકા? ના ભાઈ જોયું ખાઈ નાખવું પડે. આ તો જીમમાં જવું હોય તાકાત કરવાની હોય એમ પરસેવો સૂકવો જો શરીર પર. કરો અત્યારે. હા અત્યારે કરો. લાયા બોડી તારી. આવા ભાઈ હા કરો
ઊભા થાવો તો હું શું કરી કરો એવું હોય તો હા લાવો બીજું શું કરવાનું લાવો બીજું હવે બધી રીતે લાવો લો આહા અલે આ જો એ ગાડી ટાયર કેવું લેવાનું હતું એ કાકાના વજન છે એ ભલે ને વજન પાડવાનું તો યાર તારા પૈસા આલ્યા ધન ગયા હા સાચી બોડી બનાવવાની રોમાલી કરતા વધારે હા કરો કરો અત્યારે કેટલા વજનનું હારી આજુ હા 11 કિલોનું છે 22 કિલો ઘણું થઈ ગયું આટલું ઓલે આ શું છે એ બોડી બનાવવાનું જ છે ચેતન લેવાનું ઓના ઓમ કાકા અમને ઘોડા જોયું કોમ કરી દો કાકા હો હા એમ કરી દો એ ઘોડા પર પકડ ત્રીજો પકડજો મને ના બસ બેહો પેલો હાથ પેલા તો લગાવો હો કાકા એ નહીં હા પકડવાનું બાકી એવડી ગયું હા પકડો પેલા સાયકલ ને સ્ટેરિંગ પકડી એમ હવે ઓમ કરો ધીરું કરું હા આગળ ભેગું કરો બે હાથ ભેગા કરું હા કરો આગળ કરો કાકા હા ધીરે ધીરે ઓહો આ તો તમે મને બે બાજુ હાથ ખેંચતા હોય એવું લાગે છે વાત સાચી છે કાકા મારા ખાલી કોઈ પાછળ લઈ જતો એવું લાગે મને તો આ તો એમના કાકા થોડી બોડી બનાવ્યા આખો બવળો કરો તાકાત બે હા ભાઈ થાકી ગયો લાવો બીજા બીજું શું હોય કાકા બે માર્યા એમાં થાકી ગયા તમે આ શું હતું વજન વાળો બવળો હજર થઈ ગયા કોઈ બોલાવવાનું હતું એટલે આમ તાકાત કરવા માટેનું હતું પણ કેટલો બધો વજન હતો મને નેટ તો ભેરું કર્યો આ તો કાકા તમારે શું ધરતી બનાવી હોય બોડી તો થોડો વજન થોડો વધારે તો કહો પડે આ કેટલો વજન લખ્યો 70 કિલો વજન લખ્યો 60 કિલો આ વજન 70 કિલો ભેરો કરાયો તો મને ત્રણ વખત તો કાકા થોડું હા થોડું ફોલો કરાવડાવો દોધું થઈ જાય હા વહી હા કાકા આ જુઓ એનાથી થોડું રહે જુઓ લેશો કે રીતે બેવું ને હા એમ બેહો અને હવે પકડો હા હા ધીમે ધીમે ખેંચો ખેંચવાનું હા આ પગો હા હા પકવાઈ લગાડજો બસ ધીમે ધીમે ખેંચો ધીમે ધીમે છોડો કાકા તમે લોબા થઈ જાય એટલા બધા લોબા ના થાય છો કાકા તમે તો જેટલે ઊંચું લાવો છો હા હા ઉભા બેઠો થોડા થોડા ધીરે ધીરે આવવા દો આ કેમ લાગે ખબર છે હા પેલા આપણે નોનો હતો ને એટલે કુવામાં ઢોલ ભરીને જે ના હતો એટલે પેલો કુવામાંથી ઢોલ ખેંચતો ને એવું લાગે હતો મને હા હા ધીમે ધીમે ખેંચો હા તમે ધીમે ધીમે આવો કરો હું પેલા કાકા શું કરે છે હું ખોટું ઊંધું કરતા કાકા હું હમણાં જોવો હા જતા રહો તો ધીમે ધીમે કરજો હાલ હા હા પાડ્યો આ તો શું બોલ્યું ના તો મેં કુવામાં બધું મેં ઢોલો ખેંચી પોણી ત્યાં તો સારું ભાવ એટલે કુવામાં પોણી ખેંચતો એવું લાગે મને મારું બધું પેલા રોમાજીને પહેલા બોડી બનાવી દેવી છે એટલે રોમાજીને ગરબો પડે મારે કહેતા નહીં કે હું જીમમાં જઉં કસરત કરવા એટલે સોને મોટે મોટે આવી કસરત કરવા માંડ્યા બોડી બનાવવા માંડ્યા છે મારે એમની પહેલા બોડી બનાવી છે આ સાયકલમાં એને ઘેર લઈ જવા જોઈએ દૂધ ભરાવા ડેરી ફોન લાગે એ છે ઊભો થઈને ચલાવે મારે ટાયર ના જાય તો થાકી ગયા ટાયર માર વગર પણ ફેટે જબર જેમ તેથી ટાયર નહીં ખાઈ દેવાનું મને પછી તમે જોઈને ભાડા કહેવા કોણ લાગે તે હા નહીં મજબૂત છો એવી હેડા છે પણ મારી અલા કાકા તમે સાયકલ પર મંડી ગયા શું થાવ છું અમારે દૂધ ભરાવા કોમ લાગે આ સાયકલ લઈ જવી ગયા ખાલી સાયકલ કાકા તમારે એ સાયકલ નહીં માસ ઘેર આવી નથી આ તો હજુ આ એ મૂકો અને આ શીખો સાયકલ તો ઘેરે તમે ચલાવતા હશો મશીન યાર કેવું છે ભાઈ આવું પડે અહીંયા આવો આ દોડવાનું છે મશીન હું ડબલ બેડ છે શું લાગે જેવું ડબલ બેડ જેવું પલંગ છે પલંગ નહીં હોય ભાગ તમે આમ દોડવા વાળું છે તમે દોડતા હોય ને એવું.
બીક લાગે એવું હો કાકા એને કઈ જોયું લાગે. અમે તો આવું હમણાં થોડી જોયેલું હોય હારું બાપ ચાલુ કરું. આપણે પેલા રોમાજી છે ને હા એમના પહેલા મારે બોડી બનાવી છે આવા નવા ટેપા બનાવવા પેલા ફોટા કેવા બનાવ્યા પેલા કેવા મારા ડાળા છે આપણી આવી બોડી એવી બોડી મારે બનાવવાની હો હા એવું સ્ટાર્ટ કરું તાર. આ પકડવાનું એ પકડ દો અને દોડવા વાળી કરતો એટલે હેડ છે આ પકડો ને હા હશે. એવું એમ ને હા હા લે સ્ટાર્ટ કર. દોડો. વાળી કરો. કાકા ઉપર ચડી જાઓ. તમે ઘેર દોડ્યા નહીં બોલાવો. હું તો કશે દોડ્યો નહીં મને બીક લાગે પડી અને દોડ્યા ચાલવા દોડ્યા નહીં દોડ્યા કે નહીં? દોડ્યા ઢોલ પાસે તો ઘણું દોડ્યા દોડો. હા. દોડો વાળી કરો. એ તો કાકા સ્પીડ ઓછી રાખી છે. સ્પીડ વધારે દોડે. હવે થકવાડા નહીં યાર દોડો. હવે આવાજ નહીં કરે કાકા તમે આ તો નહીં મજા આવતી મારે તો પેલું ફટાફટ પેલું બોડી બનાવે ને એવી કરવું છે બોડી બનાવો ને શરૂઆતમાં થોડું હે આ બવડા કરે ને બવડા હા. એ મજબૂત કરવાનું અહીં મજબૂત થાય ને ગમ ના થઈ જાય. આપણે થોડો બધો વજન લેવું. એટલે કે મારે ગોમમાં અખાડો બનાવવાનો ને પેલા રોમાજી પાડવાના ને મારે ઓહો, મોટો પ્લાન બનાવ્યો ને. ઓય હા હારો તો હું વજન તમે બીજો ઉચકાવો બોલો. કેટલા બધા સાધન પડે હા જે સાધનો બે એ જ હુજ પડતી નહીં મને તો હવે સરસો ના એ સમજણ પડતી નહીં મને શી રીતના કરવાનું કેવી રીતે બેહવાનું છે આવીએ આ રીતનું તો છે ઓમર બેહવાનું હારી ગો હલા પગ હલ્યું પગની ડોંગો બનાવવા તો મનુજી તમે હેચકા ખાવ છો હેચકા ખાવ હેચકા બનાવો બોડી અને બનાવો એનું હેચકા નહીં ખાતા એટલે તમે હેચકા ખાવા એવું વગાડ્યા આ મજબૂત કરો આપણે રોમાજી પાડવાના એક વાગેથી અરે એકી ના ભેગા તો ગાડી તો વિવાદ વાળા મજબૂત કરું છો તમે રહી ગયા હવે બીજું કોક કરી લેવાનું હાજી ગયો હવે થોડી વાર સુઈ જવા દે હવે પગ દુખ્યા અરે ઊંઘવાનું હવાનું લાગે હા એટલે ઊંઘવાનું છે મારું હું કોણ તારી હા આશી પગ લગાવી દબાવ આ તારી આ હું મારું ઓહો હા હા આ તો બહુ કાઠું પડે હા પેલા ભાઈઓ ને જવા જ બનતો ટોટિયા રહી ગયા ઢેચરે તો ખા મંડ્યા તેને તો જો કરવા આવતો એક વજન ભારે ન થઈ ગયો પણ ઓછો કરવા આવ્યા ચાલો ઓછું થાય વજન નેટ નેટ પાલી করে દેખાડવાય તો જેલા ભાઈ દેખાતા નહીં મારા આજુ આ બનાવવાનું છે હા તો લો હા શીખવાનું બોલો. આથી આનું છે આ શું કરવાનું આ બે હાથે પકડો. અને આપણા ભજનમાં પેલા મંજીરા વગાડીએ છે શું ના ના કાકા તો હવે તમે આમ નીચે ખેંચો હું ઉપડ્યાનું હા એ પર ખેંચો. આ તો બકરી પેલી ભેંસ દોવે એવું છે
કાકા તમે બેસો જ સારી લાગે બેસના વાચર હોય એવું છે આવું કરવાનું કરો નીચું ઊંચું નીચે બેહવા દો એમ થોડું નીચું જવા દો કાકા થોડું નીચું જવા દો વાંચવા દો હવે તરકા ભાઈ આપણે હિંમત કહેવાનું હા કઈ થઈ જવાનું તો આજે માથું પ્રેશર કરવાનું છે કાકા ખાલી ઓમ હા બસ ચાલો હા તમારે કાકા હાથ મજબૂત બનાવવાના છે કે આખું શરીર બનાવવું છે ગમે તે કોક તો બનશે ને હે ભાઈ હા આ લેવું ના ના કાકા લેવું નહીં કાકા તો આ લેવું તમે રપી લેજે અત્યારે તો એ વાત આજે લાગે તો લેવું જ લેવું જ છે તાણ કાકા લેવું નથી તમારે હે? હા મેં કીધું લેવું હ ખાચા તો રસ પી લઈએ તો એનર્જી આવી જાય કી કાકા લેવું એવું ક્યારથી તમારે પીપી નાખવાનું એનર્જી લાગ્યું હવે હોય આ તો ફોરું તો ચારે પાન આવશે ચારે રોટલા બનશે ચારે નકટા અરે બનશે કાકા લો વજન વધારું લો બસ એટલે નો મેળ આવે ઓ કાકા તમારા કોમ નહીં એટલું બધું શીખો તમે લ્યો શીખો આ તો એ છે હા આ ફોટામાં એવી બોડી બનાવી હોય કેટલો ટાઈમ લાગશે કોકરાજ છે એને 2 મહિના ઓછામાં ઓછા 2-2.5 મહિના લાગે કાકા એ જેવા થઈ ગયા હા તો કાકા આ બધા ઓયના શીખીને જેલા હતી આટલું બધું આટલું તો એક બબલ હજાર થઈ ગયો એ તો તમારે પહેલી વખત આવો ને એટલે એવું થાય પણ કાયમ ટેવ પડી જાય પ્રેક્ટિસ કાયમની એટલે થોડું ઓછું થઈ જાય પછી આમ બોડી ફૂલે પછી તાકાત એમાં આવે જાય ધીમે ધીમે અને ખોરાક તમારો વધે જાય ખાવાનું ખોરાક તો ઘણો છે આજે હવે વધશે તમે ગમે એનર્જી કરજો ને બધી એટલે આપણું વધે ને એમ ખોરાકે વધે ખોરાક ખાઈ જઈને તો બાટલા જેવો પેટ થઈ ગયા મારો બેટો આ તો મારા હોમ તાકી રહ્યો કાનનો હું તારા જે બોડી બનાવ્યો હા જો તાકી રહ્યો પાહો મારો હોમ અમે તારા જે બોડી બનાવ્યો તારા જેવા બાવડા ને છાતી બાકી તારા જેવું બનાવ્યું કેવો છે પણ મારો બેટો તો જુઓ ઓહો માર માથું છે એવો તેનો એક હાથ છે આ કેવો પહેલવાન છે દોરા કાઢી દ્યો ઓ વાકા કરી નાખા હોય એકી લાકડી હોય ને એ એડા વેણમાં લઈ જવા જેવા લાગે હોય એને બસ ગમો કોળી વાળો કોળી પાવ લઈ જજો હઈ બાવડા ગભો કરી કેવો ઓમ પપ્પા બીવરાવ હા પણ આપણે બોડી પડી જાવ ને તો આપણે એને બીવાવ છીએ પેલા તને જ પાડવો હતો હો તારે એને પહેલા મારવાનો ઓ રોમાજી તો અને પછી પેલા રોમાજીને પાડ્યો રોમાજીને પાડવા મારે જલ્દી બીજું શીખવાડજો મને હા જી તો પડ્યું આ તે મને તાટી રહ્યો હે ઓ બાપા ઉપર પી નહીં મનોજી ઓહ આર્યો ને ઓમ આજો કે આ હે એ આપણે હમો હતા ને કે તો દોર કાઢી લ્યો હા એકી લાવે દોર પાડનો છે ના તારા એ આપણો આનો નહીં લાગતો એ આપણો હમો જીરો કે તો મુઠા પર જે બોડી બનાવવાનો અને ઓમ આ જોકી બીવરાઈ રહ્યા છે આપણને માથા બાલ નહીં તો આમ કે હાથ લઈ રહ્યા કો મજબૂત છે હો આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ